જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે અથવા થવાનું છે તો તેને તાત્કાલિક રિન્યૂ કરાવવું હિતાવહ છે, કેમ કે એક્સપાયર થયેલા લાયસન્સ સાથે વાહન ચલાવવા પર ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રાઇવેટ ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ અથવા તમારી ઉંમર 40 કે 50 વર્ષની થાય ત્યાં સુધી માન્ય રહે છે, જ્યારે કોમર્શિયલ લાયસન્સ દર 3 થી 5 વર્ષે રિન્યૂ કરાવવું પડે છે. તો જાણીએ ઓનલાઈન રિન્યૂ કરાવવાની સરળ રીત શું છે. ભારતમાં લાયસન્સ રિન્યૂ કરાવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. તમે માર્ગ પરિવહન મંત્રાલયના સારથી પરિવહન પોર્ટલ એટલે કે sarthi.parivahan.gov.in દ્વારા કરી શકો છો. તો પહેલા સારથી પરિવહન વેબસાઇટ પર જઈ અને તમારું રાજ્ય પસંદ કરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટો અને સહી સ્કેન કરી અને અપલોડ કરો. નેટ બેન્કિંગ, યુપીઆઈ કે કાર્ડ દ્વારા ઓનલાઈન ફી ભરી શકો છો અને જો જરૂર હોય તો નજીકની આરટીઓમાં વેરિફિકેશન માટે અપોઇન્ટમેન્ટ પણ તમે બુક કરી શકો છો. મહત્વની વાત કે એક્સપાયરી પછીના 30 દિવસમાં રિન્યૂ કરાવવા પર કોઈ પેનલ્ટી લાગતી નથી. જો 5 વર્ષથી વધુનો વિલંબ થયો હોય તો ફરીથી ટેસ્ટ આપવો પડી શકે છે. તો રિન્યૂ થયેલું સ્માર્ટ કાર્ડ લાયસન્સ 15 થી 30 દિવસમાં પોસ્ટ દ્વારા તમારા સરનામે આવી જશે. તો હવે સમયસર રિન્યુઅલ કરાવી અને તમે ભારે દંડ અને કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકો છો.